તો નમસ્કાર મિત્રો પિન્ટુભાઈ કોળી એક વિડીયો બનાવીને એવું કહ્યું છે કે આ જીતુ જમણવાર છે એણે જે લુખો હતો ને જે જયરાજ લુખો એને સપોર્ટ કર્યો હતો એટલા માટે જ આજે અમારે આ મીટિંગ કરવી પડી હતી। તો મિત્રો હું તમને એ વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો આ વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। આજે જ્યારે તારીખ 1/2/2026 ને રવિવારના રોજ જીતુ જમણવાર એના વિસ્તારમાં જે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ને એનો માત્ર એક જ હેતુ શું કે જીતુ જમણવારે જે લુખ્ખો હતો ને જયરાજ એનો સમર્થનમાં આવ્યો અને ખરેખર આ જે સંમેલન થયું ને એ જીતુ જમણવારના ઘાણ ભેગો કરવા માટે અને હવે પછી છતાં ઇઝ માસ્ટર કિંગ એટલે 2027 ની અંદર ભાજપ કોંગ્રેસ આમ આદમી બધું જ વાડમાં। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। તેમાં પિન્ટુભાઈ કોળી એવું કહી રહ્યા છે કે આ જે સંમેલન થયું ને એ સ્પેશિયલ એટલા માટે જ થયું છે કે જે જીતુ જમણવારે જયરાજ આહિર એટલે પિન્ટુભાઈ કોળી એમને એવું કહે છે કે જયરાજ લુખ્ખાના સમર્થનમાં આવ્યા હતા ને એમને ઘર ભેગા કરવા માટે જ આ સંમેલન કરવામાં આવ્યું હતું। અને પિન્ટુભાઈ કોળી એવું પણ કહી રહ્યા છે કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી એ 2027 ની અંદર આ ત્રણે ગયા વાળમાં આપણે કોળી સમાજનો સીએમ બનવો જોઈએ। આપણે જે કોળી સમાજના આગેવાનને સીએમ બનાવશે આપણે તેના પક્ષમાં રહીશું એવું પિન્ટુભાઈ કોળી કહી રહ્યા છે। કોળી સમાજના બધા ભાઈઓ તમે પિન્ટુભાઈ કોળીની વાતથી સહમત છો કે નથી એ તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। વિડીયો સારો લાગે તો વિડીયોને શેર પણ કરી દેજો।